સાહેબ હજી મેં તમને શું કીધું, હજી એને અમારે વધુ સારવાર બોટાદમાં એક પણ ન્યુરોસર્જન નથી, બરાબર. હજી અમારે એને વધુ સારવાર માટે ચોક્કસ સમયમાં અમે નિર્ણય લેવાના છે અને લઈ જવું પડશે અમારે અમદાવાદ કે ગમે ત્યાં. અહીંયા તો ખાલી ઓર્થોપેડિક ડૉક્ટર છે, એને મગજમાં અહીંયા માગ્યું છે, એને અહીંયા છરીનો ઘા નથી વાગ્યો, પેટમાં નથી વાગ્યો, અહીંયા છે. ના ના, મારે હું બેસવા નથી, મારે ખાલી તમે મને હા અથવા ના કહો ભાઈ તમે આ આરોપીને પકડવા માંગો છો કે નથી માંગતા, બરાબર. તમે આ ધરપકડ કરવાની છે, તમે ધરપકડ કરવા માંગો છો કે નથી માંગતા સાહેબ? બીજું મારે તમને એક જ કહેવાનું છે કે સાહેબ તમે આની ઉપર 307 દાખલ કરવા માંગો છો, બસ મને હા અથવા ના કહી દો. જો તમે અત્યારે કહો છો કે હા સાહેબ અમે દાખલ કરશું તો હું મારે ઘરે વ્યો જાઉં. નવો ગુનો દાખલ તો નહીં થાય. આ ગુનાની અંદર મુજબ ડોક્ટરના સર્ટિ પ્રમાણે ઉમેરો કરી દેશે. જો નહીં કરે આઈઓ, મારી વાત સાંભળો, તો આઈઓ જેલમાં જાય તો જ પડશે. જો એ નહીં કરે તો પડતી એ જેલમાં જશે. મારે બીજા કોઈને જેલમાં નથી નાખવા, મારે આરોપીને જેલમાં નાખવા, પોલીસને જેલમાં નથી નાખવી. મારે સાહેબ બાંહેધરી આપું છું કે અમે આરોપીને 24 કલાકમાં ધરપકડ કરી લઈશું. હા તો કરો, તમે કરો, હું આ બેઠો છું, કરો. એક વાત અત્યારે ખ્યાલ આવી જાય કે ભાઈ 307 કાલ દાખલ થશે. હા થઈ જ જાય ને ડોક્ટર. અત્યારે એવું ડિસિઝન આવી જાય ખરા ભાઈ કે 307 દાખલ થાય ફાઇનલ છે, ભલે કાલ થશે, એ તો હું તમને બી જાણ કે દેશ રૂલ્સ કે ભાઈ કાલે જ થવાનું છે. રેડી, એ ડન હોય તો બી ક્લિયર થાય. બરાબર. ના જો ડોક્ટર સર્ટિફિકેટ અમને આપે, ડોક્ટર એવું કહે કે ભાઈ આ જીવનેલ એમનો ઘા છે, હુમલો છે, તમે 100% 307 નો ઉમેરો કરવો જ પડશે, એમાં કોઈ સવાલ જ નથી. ટુમોરો ઇઝ ડન. એટલે ડોક્ટરના સર્ટિફિકેટની ઉપર ધારા ધોરણ મુજબ 326 હતી, 324, 307, 307 પાસ કરવું હોય તો અત્યારે ડિસિઝન લઈએ કે ભાઈ આ કાલ થશે કે નહીં થાય. ડોક્ટરના હા તો હોય તો 100% થશે, હોય તો 100% થશે. એક એફઆઈઆર થઈ હોય ને તો એમાં કલમનો ઉમેરો થાય અને કોર્ટમાં જ અમારે રિપોર્ટ કરવો પડે અને કોર્ટ પણ અમારા રિપોર્ટ પ્રમાણે પછી એ પુરાવા માંગે કોર્ટ કે ભાઈ આ જે ભાઈ છે એમને ઈજા ડૉક્ટરના સર્ટી જુએ, ડૉક્ટરના સર્ટી પ્રમાણે પછી કોર્ટ એક્સેપ્ટ કરે કે હા ભાઈ તમારી 307 તમે જે આપી છે એ બરાબર છે. અને કલમ કાલ કેટલા વાગ્યા સુધી સાહેબ થઈ જાય? એક મિનિટ કેટલા વાગ્યા થશે કાલે? કાલે એટલે 11 વાગે કોર્ટ. 11 વાગ્યા સુધી બેઠા છે અહીંયા. નહીં તો ઓફિસમાં તો બેસવા માટે કોઈ પરમિશન નથી. ના કોઈ બાંધછોડ કરવાની નથી થતી. બાંધછોડનો પ્રશ્ન ઓફિસમાં તો નહીં બેસે. સીધા માર્ગે બેહવા આવ્યા છે. અમને ન્યાય આપો તમે. અમારો હું તમને એક અધિકારી તરીકે બાંહેધરી આપું છું. કાયદાની વાત કાયદાકી પ્રમાણે થાય. જો અમારા સમાજને અને કોઈને સરખો થાય કોઈ નહીં જાય. હું અમારા આગેવાનો વાળા ચર્ચા કરી લઉં પછી ડિસિઝન. હું આપને કહું આપની મારી કચેરીમાં હું ત્યાં બેસી ના કરીએ વાત કરો ને. અને એક વસ્તુ તમે કે ધારા ઉમેરો થતો હશે તો અમે કેમ નહીં કરીએ એમ કહું છું. હું તમને બાંહેધરી આપું છું પણ એક ડોક્ટર એવું લખીને આપે કે ભાઈ 307 ની ઈજા નથી તો અમે 307 કેવી રીતે દાખલ કરીએ? ડોક્ટર એવું કે 326 ની ઈજા છે તમે 326 નો ઉમેરો કર્યો. અને બીજું કે આરોપી મેં તમને કહ્યું 24 કલાકમાં મેં આરોપીને અને પકડવાની તજવીજ ચાલુ જ છે. ઉમેદભાઈ એવું નથી કે પોલીસ પકડતી નથી. અમે લોકો એસઓજી ને એલસીબી ની ટીમ જવાના છે. બરાબર છે. છેલ્લા હજી હમણાં થોડાક સમય પહેલા એક પિન્ટુભાઈ કરીને હતા, એ અમારો કોળી સમાજનો યુવા નેતા, બરાબર છે. પંચવાણી વેબ્રિજની આગળ સૂર્યા ગાર્ડનની પાછળ એનું મકાન છે, બરાબર છે. એનું પહેલાં અપહરણ થયું સાહેબ. અપહરણ થયું એટલે બીજા દિવસે ત્રીજા દિવસે એની લાશ આવી નડાળા ખાતે, બરાબર છે. કહેવાનો મતલબ એ છે કે વારંવાર આવા અસામાજિક તત્વો જે છે, માથાભારે જે સમાજ છે, એ વારંવાર કોળી સમાજની જ અપહરણ કરીને હત્યા કરે છે, વારંવાર કોળી સમાજના તે આગેવાનોને ઘરે જઈને જીવલેણ હુમલા કરે છે. તો કોળી સમાજ ઉપર જ આવું કેમ બોટાદમાં થઈ રહ્યું છે? શું કારણ છે? ઉમેશભાઈ કાલે જ એક બનાવ બન્યો, એસપી સાહેબ પાસે મેં એફઆઈઆર કરાવી. મહિનામાં ચોથો બનાવ થયો. તો કઈ રીતના માત્ર કોળી સમાજના જ આગેવાનોને ટાર્ગેટ કરે છે, ઘરે જઈને જીવલેણ હુમલા કરે, ગાડીમાં નાખીને અપહરણ કરીને મારી નાખવામાં આવે છે? કોળી જ કેમ, બીજા કેમ નહીં સાહેબ? કોણ છે આ લોકો? કોણ એની પાસે દોરી સંચાર કરે છે સાહેબ? કોનું માસ્ટર માઇન્ડ છે બોટાદમાં? તપાસનો વિષય છે સાહેબ. આપણે જે વાત કરીને એ તો કેવું કે જે ગુનો બન્યો છે એ કઈ લવ મેરેજ બાબતનો જે હોય, અપહરણ થયું, લવ મેરેજ હોય કે સિવિલ મેરેજ હોય, અપહરણ થયું, અપહરણ થઈને એની હત્યા થઈ છે કોળી સાહેબ. તમે જો કલ્પના કરો,
ઉમેશભાઈ, વિશે એ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નતો કે ભાઈ કોળી સમાજને ટાર્ગેટ કર્યો છે. એ એક તો આ શું થયું છે? લવ મેરેજ કરેલો, એમાં એક ત્વરિત ઝઘડો છે એ લોકોનો. એ વ્યક્તિગત ઝઘડો છે. અરે લવ મેરેજ કઈ થોડો ગુનો છે પણ એ સાહેબ? વ્યક્તિગત ઝઘડો છે. ભારત એ દેશમાં કોઈ- દરેકને મેરેજ કરવાનો અધિકાર આપ્યો છે સાહેબ. મારી વાત સાચી, પણ એ વ્યક્તિગત ઝઘડો કે લવ મેરેજ કે ગુનો છે? ગુનો છે તો હત્યા કરી નાખવાની, અપહરણ કરીને હત્યા હા, કરવાની પણ સાહેબ. એમાં તો ધારાધોરણ મુજબ ગુનો દાખલ કરેલો છે 302 નો. એમાં તો દાખલ કરેલો જ છે ને. એમાં અપહરણનો અને 302 નો ગુનો દાખલ થયેલો જ છે. બટ કહેવાનો મતલબ સાહેબ અને એ એમાં છે એવું કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નથી કે કોઈ કોળી સમાજને ટાર્ગેટ કરે છે. એ બનાવ એવો છેલ્લા નથી. છેલ્લા મહિના બે એમાં સાહેબ આરોપી મહિનામાં આવી ગયા બધા. ના, આરોપીને પકડવા એમ કીધું છે. છેલ્લા આરોપી મહિના તો એમ પોલીસ પકડવાનો પ્રયત્ન તો કરે છે. પોલીસ પછી આરોપી તો ગુનો કરીને ભાગી જ જવાનો છે. અમે તો પકડવાની તજવીજ કરીએ છીએ, પણ હમણાં સુધી બોટાદ જિલ્લામાં જેટલા મર્ડર થયા તેમાં કોઈ આરોપી બાકી નથી. બધાને અમે પકડ્યા જ છે અને આ લોકોને પકડીશું. અને આ જે બનાવ બન્યો છે આ વડીલ સાથે, એમાં હું તમને બાંહેધરી આપું છું. એમાં અમે તાત્કાલિક 24 કલાકમાં આરોપી પકડીશું. અને બીજું કે આ હાલમાં જે ડૉક્ટર અમને જે પ્રમાણે લખીને આપશે એ પ્રમાણે ધારાધોરણો મુજબ જે પણ કલમનો ઉમેરો કરવાનો છે, ઉમેશભાઈ, અમે કાલે કલમનો ઉમેરો કરીશું. હું તમને બાંહેધરી આપું છું. ઉમેશભાઈ, હું ચર્ચા સાહેબ, કરી જે લઉં ટાઈમ આજે. છે, બરાબર આપણે બેસવાનું. હા, મને શાંતિથી નામ કરી લો. બેસી લે આવો આપણે રોડ ઉપર. બાજુ આવો. આપજો અત્યારે. ચર્ચા કરીએ. તમ તારે એકલો આય ઉપવાસમાં બેસી. કોઈને પોલીસની બીક લાગતી હોય તો મને કહેજો કે સાહેબ અમે બહાર નીકળી જઈએ, રૂમમાં બેસી જવાનું. પણ મારો વિષય એટલો જ છે તમને યુવાનોને કહેવાનું કે વારંવાર શા માટે કોળીના આગેવાનો ઉપર હુમલા થાય છે, કોળીને ટાર્ગેટ કરે છે, એની હત્યા થાય, એના ઉપરણો થાય છે. અને કેમ? અને ન્યાય ખાલી એફઆર માટે ધારાસભ્યને અહીંયા આવવું પડે અને 1,35,000 પગાર આપે છે સરકાર, તો એસપી સાહેબને પગાર નથી આપતા? તો હું અહીં રાતે અહીંયા તમારા સેવામાં આવતો હોય, હું સમાજ સેવા, હું તમારી સેવા કરું છું, એસપી ને પગાર, તો શા માટે એને અહીંનું આવવું જોઈએ? આવવું જ પડે. પબ્લિકના પૈસાનો જે પગાર છે કાયદો વ્યવસ્થા ધારાવાની, કમાવા થાય. કાયદો વ્યવસ્થા ધારાવાની સ્થિતિ જવાબદારી કોની? ધારાસભ્યની કે એસપીની? પોલીસની કે ધારાસભ્યની? તો ધારાસભ્ય અહીંયા આવતા હોય તો શા માટે અધિક્ષક નું આવે? કેમ? આને કોઈ પૂછવા વાળું નથી? સાહેબ, આમાં કોઈ અવાજ નહીં છૂટાવતો ને એના નહીં, પૂછવા વાળું નથી કોઈ આને? લાગી ગયું. આપણે ઉપર લગાવી જેલમાં હોય અત્યારે. હા છે ને, આમાં જરૂર જ નથી. કહું છું ખરા, વિછિયામાં આપણે ખાલી પથ્થર મારો કોઈ બીજા કરી ગયા અને પાછું પોલીસને કોઈને એટલી બધી ઇન્જરી નથી થઈ, તોય વિછિયામાં કોઈ સમાજના 82 ઉપર લોકો ઉપર 308 થઈ કે ન થઈ? હે? સાચું બોલજો. થઈ છે કે નથી? કોઈ લીટો નથી થયો. એટલે હું અત્યાચારો ખાલી કોળીના આગેવાનોને સહન કરવાના, કોળીના યુવાનને સહન કરવાના? ક્યાં લગી? કેટલું સહન કરશો તમે? કેટલું કરશો બોલો મને કહો. તમારા ઘરમાં આવીને તમારા આગેવાન ઉપર જીવલેણ હુમલો કરી જાય, ક્યાં લગીને તમે સહન કરશો? સહન કરવાનું થાતે ક્યાંથી કરવું થાય? કરી લઈશું અમારી બાબા સાહેબના આંબેડકરના સંવિધાનને માનવા વાળા છે, બરાબર, કાયદાને માનવા વાળા છે. આપણે કાયદો હાથમાં લેવાની વાત નથી, પણ આવા બુટલેગરો, આવા જે હિસ્ટ્રી સીટરો છે એને પાસ તો ભણાવવો પડશે ને. કાલે 9 વાગ્યા ગોદા મારીની હજુ દારૂમાં દારૂ પીવે છે અને પોલીસ વાળા 24 કલાક હોય કે હજુ 24 કલાક માગે છે. નથી દેવાનો. હવે 1 કલાકે ટાઈમ નથી દેવાનો. નથી દેવાનું. એટલે તમારો સપોર્ટ એટલા બધા જોઈએ છે. કહેવાનો મતલબ એ છે કે જેવા બાપભાઈ ઉપર આવી ઘટના બની, ફરી વખત કોઈ આગેવાનો ઉપર ન બને તો એની જવાબદારી આપણી સમાજની છે, સૌની છે. તમારી, મારી, ધારાસભ્ય તરીકે મારી છે, એટલો કોઈ સમાજ નહીં. બોટાદમાં કાયદો વ્યવસ્થા ન ખોરવાય એની જવાબદારી, ધ્યાન રાખવાની જવાબદારી ધારાસભ્યની જ છે. એટલે જ રાતે આયા ઉભો તમારી વચ્ચે.
નકર તો ઘરે એસીમાં મારા છોકરો વારે બેઠો હોય. ચિંતા છે મને મારા બોટાદની. અને જરૂરત છે સાહેબ. બરાબર, અસામાજિક તત્વો બોટાદમાં માથું ઉઠી જાય એ ધારાસભ્ય તરીકે એવું સહન નથી કરવાનું. એમાં તમારા લોકોની સહકારની જરૂર છે. અમે તમારી માટે અમે ગમે ત્યારે જીવ દેવા તૈયાર છીએ, બરાબર, પણ આ જે થયું છે ને એ ન થવું પડે ને. હવે થાય ને એટલે હાવ નકામી જ થાય ને. હવે કોળી સમાજ જાગૃત છે અને આ ગોદા કોળીએ માર્યા હોત તો 307 અત્યારે લાગી ગયો હોત. કાંઈ વાંધો નહીં, આપણે એમને સમય આપીએ છીએ. બરાબર છે, એસપી સાહેબને આપણે સમય આપીએ છીએ. કાયદાનું કામ કરશે. બરાબર, એસપી સાહેબને આપણે વિનંતી કરવી છે. બરાબર, આપણે કહેવાનો મતલબ એ છે કે કોઈ ફરી વખત આવી ઘટના થવી જોઈએ નહીં. બોટાદમાં કોઈ સમાજ નહીં, પણ નાનામાં નાનો 50 સમાજ હોય ને એની ઉપર ન થવી જોઈએ. બરાબર, એટલે આપણે સાહેબનું તમે જે નિર્ણય લો, બાપભાઈ બધા 5 આગેવાનો આપણે નિર્ણય લઈ લેવી. એ એમ કહે છે ખવારે, બરાબર છે, તો જો આપણે 5-10 જણા આપણે કેવી ખવારે તો પછી શું કરવું? જો ન લે તો પછી તમારી જવાબદારી લઈ રહી કે ઉમેશ મકવાણની આમની આબરૂનો સવાલ નથી, માત્ર તરગરાનો સવાલ નથી. બોટાદ તાલુકો, બોટાદ જિલ્લો ને ફરતા બધા ગામ સવાલ છે. મેં તમને કીધું એમ આપણી લડત છે કોની સામે? અસામાજિક તત્વો સામે, ગુંડાઓ સામે, બુટલેગરો સામે. ખ્યાલ આવી ગયો? જો આમાં આપણે ઢીલા પડ્યા તો કાલ સવારે કોઈ સમાજનું કે 50 સમાજનું નેતૃત્વ કોઈ કરશે નહીં. ફરી વખત કોઈ આગેવાનો ઊભા થશે નહીં. બરાબર, એટલે આપણે હું અત્યારે વાત કરી લઉં છું આ લોકો શું કહે છે ભાઈ. બરાબર, જો ખાતરી આપતા હોય ખાતરી સાહેબ એને લેખિતમાં દેવી પડશે. કોઈ ઢીલાઈસ આની અંદર રાખતા નહીં. આની જગ્યાએ ભાઈ બોલ્યા એમ આપણો સમાજ હોત તો અત્યારે થઈ ગયું હોત. બાકી થઈ ગયો 2 કલાકમાં યાર થઈ ગયો. હા, મને ખ્યાલ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ચિંતા 2 કરતા કલાક નહીં. બાદ મોહમ્મદદાર નો હાજર થયો તો એના ફેમિલીને પણ આવડા લઈ આવ્યા હોત. આપણે ફેમિલીને લઈ આવ્યા, બાકી એને ઘરે ન જઈએ કે આપણી ફેમિલીને લઈ આવ્યા હોત, બેન દીકરીને લઈ આવ્યા હોત. કેટલા ટોર્ચર કરે છે. એક જ વાત આમાં હોવી તમે આ બધું જોયેલું છે. બેઠા છીએ. તમે તમારી કામ શાંતિ જ કરો, જેમ કરો છો એમ. હા, નકર તો બરોબર, ધરપકડ કરો, જેલમાં નાખી દો, ફાંસીએ ચડાવી દો, જે કરવું એ કરો. અમારી માંગ જે છે બોલાવી લો હા મયુરભાઈ. કહી દો, વાત પૂરી કરી દો. બરાબર બાપભાઈ, કઈ ઢીલું જો મૂકશું તો પછી ના બાપભાઈ ના, કોઈ ઢીલું નહીં, આમાં કાંઈ ઢીલું મૂકવાનું નહીં. શ્રી નામ સિરિયુ બતાવે ને ડોક્ટરના ટેબલ ઉપર શ્રી મેં કે એટલે કઈ જ ની વાત છે. બરાબર, એની હોસ્પિટલમાં આવીને સિરિયુ બતાવે એટલે તો એમ સહન કરવી છે, તો અમારે ગોદા ખાવાના. બહુ ગંભીર બાબત છે સાહેબ. બોલાવી મયુરભાઈ. કોઈ સમાજ શાંત બેઠો હોય, કોઈ હજુ 24 કલાકમાં કોઈ સાથ કાર્યવાહી નહીં. ના નહીં તમતારે. ગાંધી ચિંતા માર્ગે બેહો, આપણે ન્યાયિક બંધારણ મુજબ આપણે બેસવાનું. બોલો શું આપણે લેવો છે નિર્ણય? જો નિર્ણયમાં તો આપણે બધાને પૂછીએ. પહેલાં તો વાત એ કે ભાઈ ડૉક્ટરને કીધું, સાહેબને કીધું પૂછી લો કે ભાઈ કેટલા ઘા હશે. રેડી એ પ્રમાણે 307 દાખલ થતી હોય એમ કે ભાઈ એટલા ઘા ઊંડો ગયો છે અને ભાઈ 307 દાખલ થશે ભાઈ ને ભલે કાલ થાય તો એક્સેપ્ટ કરી લેવાની વાતને, તો વાત નથી જશે ત્યાં. પછી જો એમ કે ભાઈ ડૉક્ટર એમ કહે છે કે ભાઈ આટલો ઊંડો ઘા છે ને આમ કે 307 નહીં થાય તો પછી બધાને બે નિર્ણય લેવો પડશે. ક્યાં લગીને કહે છે આ નિર્ણય આપશો? પૂછાવ રહ્યું ફાસ્ટ, જેમ બને ફાસ્ટ ડિસિઝન લઈ લો. મેં કીધું સારું. કે ભલે આપણે અત્યારે સર્ટિફિકેટ નો આપે કાંઈ નહીં, પણ આપણને એટલું અમને કહી દે કે ભાઈ એટલા ઘા ઊંડો છે તો આ લોકોને ખ્યાલ આવી જશે અહીંયા કે ભાઈ આ 307 લાયક છે, દાખલ થઈ જાય, ભલે કાલ થાય તો આપણે વાતને સ્વીકારી જોઈશે. પછી ભલે તો પ્રોસેસરમાં પાછળ તમારે મારે બધાને થવું પડે છે કે પછી કાલ કે તો કાલ ભલે આપણે 12 વાગે 1 વાગે એ વસ્તુ મંજૂર છે, પણ ત્યાં આપણે ખમવું પડશે. બટ એક બીજું ભાઈ, જો અહીંયા બેનો દીકરી બધા હોય છે, કોઈ બી શબ્દ બોલતા વિચારજો આપણી દીકરીઓ છે અને બધી દીકરીઓ આપણી હોય છે, એટલે કાંઈ એવું વર્તન કઈ બોલ્યા જ નથી ના, એમાં. ના, એવું આમાં બધા આગેવાનો બધા આગેવાનો. આવી ગયું ક્યાં લાગ્યું છે કીધું છે. જો ભાઈ ખમી પોલીસમાં અપહરણ થાય, એની હત્યા થાય, એના જ ઘેરે જઈને હુમલા થાય, એવું તો ન ચાલે. બરાબર. એટલે
હાલમાં બીજું કે મારી ટીમમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી એસઓજી એમના ઘરે જ છે, હમ. એ લોકો ભાગી ગયા છે, બરાબર. તેમ છતાં એમના સંબંધીને પણ ઉઠાવશે, બરાબર. અને હું તમને કહું છું કે 24 કલાકમાં એમને અમે લોકો અટક કરીશું. સર્ટિફિકેટ પ્રમાણે, ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે કોઈ કલમનો ઉમેરો થાય એવી શક્યતા નથી, બરાબર. કેમ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે, એ હોસ્પિટલમાં સારવાર કરે છે એનું સર્ટિફિકેટ છે. એ સર્ટિફિકેટ મારી પાસે હમણાં ત્યાં ડાંગરે મને મોકલ્યું છે, મારી પાસે છે. આરોપી અટક કરવાનું છે તો આરોપીને અમે વહેલા વહેલી તકે અટક કરી લઈશું. તેમ છતાં આપણે ન્યુરોમાં જો તમે ACMને પણ બીજે હોસ્પિટલમાં લઈને ન્યુરો સર્જનને બતાવો ને ત્યાંથી પણ જો લખાઈને આવશે તોય અમે ધારાધોરણ મુજબ જે કલમનો ઉમેરો થશે ઉમેશભાઈ, અમે ઉમેરો 100% કરીશું. હા, હવે શિફ્ટ કરવી છે હવે. હા, એ અમે કરીશું. કેમ કે આ ઓછો છે, બરાબર છે. ના ના, અમે 100% એના પછી જ આપ જો શિફ્ટ કરો ને ત્યાંથી જો લખાઈને આવશે તો આ અમે ઓછો છે, ઉમેરો કરીશું, કલમનો ઉમેરો. એટલે અમારે ત્યાં હજી એને MRI કરવા પડે, CT સ્કેન કરવા પડે, બરાબર. અને ખરેખર કાંઈ નહીં હોય તો હું તમારી ઉપર પ્રેશર નહીં કરું, ના, 100%. બરાબર છે કે ભાઈ ખરેખર એને કાંઈ માથામાં ઇન્જરી નથી કે ખરેખર એને કાંઈ બહુ બરાબર. ફ્યુચરમાં કાંઈ નથી તો હું તમને એમ નહીં કે કોઈ તમે 307 દાખલ કરો જ નહીં. તો ખ્યાલ આવી ગયો. અમારા PSI એ ડૉક્ટર સાહેબને પૂછ્યું, એમણે લોસ એમને થયો છે એટલે એમને અમે હોસ્પિટલમાં રાખ્યા છે એવું મારા PSI ત્યાં જઈને આવ્યા છે. અને આરોપીની શોધખોળ ઉમેશભાઈ ચાલુ જ છે. અમારી ટીમ 3 LCB SOG અને અમારા ડીવાયએસપી સાહેબ છે, એમનો સ્ટાફ, એ પણ એમનો સ્કોડ છે, એ પણ આરોપીની તપાસની અંદર ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં, અમે એમને શિફ્ટ કરવી છે, બરાબર છે. એટલે અમારે તે એનો બધા રિપોર્ટ કરાવવા છે અને તેમ છતાં ન્યુરો સર્જનનો કોઈ રિપોર્ટ આવશે ને તો એટલે અમે અમે ધારાધોરણ એનો મુજબ કરીશું. અભિપ્રાય લઈ લઈએ 100%. ભાઈ ખરેખર આમાં શું છે, 100%. ખ્યાલ આવી ગયો. 100%. પણ અમારો મેન વિષય તમે સમજ્યા સમજી ગયો કે ભાઈ આરોપીઓને તાત્કાલિક તમે ના, ધરપકડ કરો અને એને ઉદાહરણરૂપ કાર્યવાહી કરો. 100%. બરાબર છે. એ પછી પિન્ટુભાઈનો આરોપી મર્ડર વાળો હોય તોય ભલે ને આ ભાઈનો હોય તોય ભલે. હું આપને એટલું કહું કે જો અમારા જે ગુસ્સી ટોકમાં છે ને આપણા ગુજરાતની અંદર મેક્સિમમ ગુના બોટાદમાં દાખલ થઈ ગયા છે. એટલે આરોપીના જે હશે નશ્યત કરીશું અને જે ધારાધોરણ મુજબ જે પણ હશે પગલાં લેવાના હશે, તડીપારના હશે, એમના વિરુદ્ધના ગુના દાખલ થયેલા હશે ભૂતકાળમાં, તો જે તડીપાર હશે, પાસા છે, એ બધા અમે અમારો જે શસ્ત્રો છે અમે એનો યુઝ કરીશું 100%. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું, અમે તમને ફોર્સ નહીં કરવી, અમે શિફ્ટ કરીએ છીએ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.